નમસ્કાર દોસ્તો, આજે હું તમારી સમક્ષ અંધેરી નગરીના એક ગંડુ રાજા હબુજીની હાસ્ય વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. આ વાર્તા તમારા થાકેલા શરીરને હળવી મસાજ આપવાનું કામ કરશે. તો ચાલો દોસ્તો, વાર્તાની મોજ માણીએ. અંધેરી નગરી, તેના રાજા હબુજી રાજા અને પ્રધાન ગબુજી પ્રધાન. જેવા રાજા તેવા જ પ્રધાન. મૂર્ખાઈ ભરી વાતોમાં જો હબુજી રાજા 4 ચાસણી ચડે તો ગબુજી પ્રધાન 4 આંગર ચડે. આવા આ હબુજી રાજા અને ગબુજી પ્રધાનની આ વાત છે. હબુજી રાજાના રાજમાં એક ગરીબ બ્રાહ્મણ રહે. કારા અક્ષરને કુટી મારે તેવું. ભીખ માંગતાય કુટુંબનું પૂરું ન થાય. સવારે 11નો ઉપવાસ થાય અને સાંજે પૂનમનો ઉપવાસ થાય તેવી વાત. છેવટે બ્રાહ્મણ કંટાળ્યો. બ્રાહ્મણી એના કરતાય વધારે કંટાળી. બ્રાહ્મણી બોલી, આપણા રાજા હબુજી છે. બીજા રાજાઓનું એવું છે કે એમની સભામાં જઈને તમે એમના વખાણની કવિતા બોલો કે ફટ દઈને આપે ઇનામ. આપણા આ હબુજી રાજાને ખુશ કરી દે તેવી કવિતા તમે બોલો તો તમને ઇનામ મળશે. બ્રાહ્મણે કહ્યું, ઇનામમાં રાજા ખચા કાપી દે એવો છે. બીજી વાત એ છે કે અમને કવિતા કરતા આવડતી નથી. બ્રાહ્મણી બોલી, રાજા ગુસ્સે થાય તો જ ડોકા કાપે છે. તમે એ રાજી થાય એવી કવિતા બોલો. ન આવડતી હોય તો જેવું આવડે તેવું બોલજો, પણ કંઈક બોલજો જરૂર. હબુજી મોટું ઇનામ દેશે અને આપણો દિન ફળી જશે. બ્રાહ્મણે કહ્યું, ચાલો એ પણ કરીએ. બ્રાહ્મણ બીજે દિવસે વહેલો ઉઠ્યો. નાઈ ધોઈને નવા કપડાં પહેરીને હબુજી રાજાની સભામાં ગયો. હબુજી રાજસભા ભરીને બેઠેલા. લોકો તેમની મૂર્ખાઈની એકથી એક ચડિયાતી વાતો કહેતા હતા. તે રાજાજી સાંભળતા હતા અને ખીખી કરીને હસતા હતા. એવામાં બ્રાહ્મણ ત્યાં આવ્યો. આવીને ઊભો રહ્યો. રાજાજી બોલ્યા, કામ શું કામ છે? બ્રાહ્મણે કહ્યું, આજે આપને પ્રસન્ન કરી દેવા છે. સાંભળીને ખુશ થઈ જાવ તેવી કવિતા ગાવી છે. રાજાજીએ કહ્યું, એવું હોય તો વાર કરશો નહીં, ગાવા લાગો. હબુજી રાજા એવું બોલ્યા તો ખરા, પણ બ્રાહ્મણ હવે મૂંઝાયો. કવિતા તો આવડતી નથી, હવે ગાવું શું? બ્રાહ્મણ માથું ખંજવાળતો ઊભો રહ્યો. હબુજીએ આ જોઈને મોટો બરાડો પાડ્યો, ગાવ. બ્રાહ્મણની જીભ ખુલી ગઈ. જાણે કે ગાયથી વિખૂટું પડેલું વાછરડું ભાંભળતું હોય તેમ બ્રાહ્મણના મોંમાંથી અવાજ નીકળ્યો, હબુજી 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 હબુજી. હબુજી રાજાએ કહ્યું, ઉત્તારી, આ તે કેવી કવિતા છે? પ્રધાનજી, આ માણસને 50 ફટકાનું ઇનામ આપો. હબુજી આવું બોલ્યા કે બ્રાહ્મણ બિચારો થરથર ધ્રુજી ગયો. ઇનામ લેવા જતા ફટકા ખાવાનો વખત આવ્યો. હબુજી રાજાની સભામાં એક કાણા પંડિત રહેતા હતા. તે ઘણા ચાલાક હતા. આ કાણા પંડિતને બ્રાહ્મણની દયા આવી ગઈ. કાણા પંડિત ઊભા થયા અને કહ્યું, મહારાજ, આપ ગુસ્સે ન થાવ તો અમે એક ચાતુરીની વાત કરીએ. હબુજીએ કહ્યું, ખબરદાર, જો એ ચાતુરીની વાત કરી છે તો એવી વાત કરવી હોય તો ભોજ રાજાના દરબારમાં જાઓ. અમારા દરબારમાં ચાતુરીની વાત કરવાની મનાઈ છે. કાણા પંડિત સમસમી ગયા. પણ કાણા પંડિત ચાલાક હતા. અત્યારે પહેલું કામ આ બ્રાહ્મણને બચાવી લેવાનું છે. તે વાત કાણા પંડિત બરાબર જાણતા હતા. તેથી તે બોલ્યા, આપ કહો છો તો અમે મૂર્ખાઈની વાત કરીએ. આવી મૂર્ખાઈની વાત કદી કોઈએ કહી નહીં હોય. આપ સાંભળો અને ખુશ થઈ જાઓ તેવી મૂર્ખાઈની વાત અમે કરીએ. હબુજી રાજાએ કહ્યું, હા, એ વાત બરાબર કહી. એવી વાત કેવી હોય તો કહો. કાણા પંડિતે કહ્યું, આ બ્રાહ્મણને આપે ઇનામ આપ્યું છે તે બરાબર નથી. તેમને મોટું ઇનામ આપવું જોઈએ. હબુજીએ કહ્યું, વાહ, તમે ખરી મૂર્ખાઈની વાત કહી. પ્રધાનજી, આ કાણા પંડિતે કોઈ ન કહે તેવી મૂર્ખાઈની વાત કહી છે. તેમણે આપણી અંધેરી નગરી ઇનામમાં આપી દો. કાણા પંડિતે કહ્યું, અમારે ઇનામ નથી જોઈતું. અમે આ બ્રાહ્મણને ઇનામ અપાવવાની વાત કેમ કહીએ છીએ તે પૂછો. હબુજી રાજાએ પૂછ્યું. કાણા પંડિતે કહ્યું, તો સાંભળો. બીજા કવિઓ કવિતા કહી. કવિતામાં તમારા વખાણ પણ કહી. આ વખાણમાં 1-2 વખત તમારું નામ પણ આવે છે, ખરું? રાજાજી બોલ્યા, હા, આવે તો છે. કાણા પંડિત બોલ્યા,
તો આ બ્રાહ્મણ તમારું નામ એક વખત નહીં, બે વખત નહીં, પણ 6 વખત બોલ્યા છે. આખી કવિતા જ તેમને તમારા નામથી બનાવી છે. રાજાજી કાણા પંડિતની વાતથી ખુશ થઈ ગયા અને બોલ્યા, વાહ વાહ, આ વાતનો તો અમને ખ્યાલ જ ના આવ્યો. આખી કવિતા અમારા નામથી જ બનાવી છે કા? કાણા પંડિતે કહ્યું, હા, આટલી મોટી કવિતા માત્ર તમારા નામની જ બનાવી. તેમને તો મોટું ઇનામ આપવું જોઈએ. હબુજી રાજાને ઘરે આ વાત ગરમ ગરમ શીરાની જેમ ઉતરી ગઈ. હબુજીએ કહ્યું, પ્રધાનજી. ગબુજીએ કહ્યું, જી. હબુજીએ કહ્યું, આ બ્રાહ્મણે અમારા નામની મોટી કવિતા બનાવી છે, તેથી તેમને મોટું ઇનામ આપવું છે. મોટામાં મોટું ઇનામ શું છે? ગબુજી પ્રધાન બોલ્યા, હાથી જેવું મોટું ઇનામ બીજું એકેય ન ગણાય. હબુજીએ કહ્યું, તો બ્રાહ્મણને મોટામાં મોટો એક હાથી ઇનામમાં આપી દો. બ્રાહ્મણ આ વાત સાંભળીને ગભરાઈ જ ગયો. હાથી તો મોટું પ્રાણી ગણાય, એને ખાવા ઘણું જોઈએ, અને રાખવો હોય તો મોટું હાથી ખાનું પણ જોઈએ. બ્રાહ્મણને ઘેર હાલા કુસ્તી કરે અને ઉંદર દોડા દોડી કરે. આવા મોટા હાથીને લઈ જઈને એ રાખે ક્યાં? બ્રાહ્મણે 2 હાથ જોડ્યા. બ્રાહ્મણે કહ્યું, આપને અમારી એક વિનંતી છે. હબુજીએ કહ્યું, વાહ, વિનંતીની વાત સાચી. એવી વાત અમે ઝટ સાંભળીએ. બ્રાહ્મણે કહ્યું, અમારે ઇનામ નથી જોઈતું, અમારે હાથી નથી જોઈતો. હબુજીએ કહ્યું, તો 2 હાથી લઈ જાઓ. પ્રધાનજી, આ બ્રાહ્મણને 2 હાથી ઇનામમાં આપી દો. બ્રાહ્મણ થરથર ધ્રુજી ગયો અને બોલ્યો, અમારે ઇનામ જ નથી જોઈતું. અમે ઇનામ નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી છે. હબુજીએ કહ્યું, એવું ચાલે જ નહીં. ગમે તેમ કરો પણ ઇનામ તો લેવું જ પડશે. 2 હાથી ઓછા હોય તો બીજા 2-4 આપીએ, પણ ના પાડશો નહીં. બ્રાહ્મણ માન્યો નહીં. એ તો બોલ્યો, અમને મારી નાખો તો ભલે, પણ અમારે ઇનામ નથી જોઈતું એટલે નથી જ જોઈતું. બ્રાહ્મણ તો આમ કહીને આશીર્વાદ આપતો ચાલ્યો ગયો. પણ કરવું શું? હબુજી અને ગબુજી મૂંઝવણમાં મુકાઈ ગયા. આવી મૂંઝવણ કદી આવી નથી. રાજાજી પોતે ઇનામ આપે અને કોઈ તે લેવાની ના પાડે એવું કોઈ દિવસ બન્યું નથી. હબુજીએ કહ્યું, ગબુજી, આ તો થઈ ઉપાધિ. ગબુજીએ કહ્યું, હા, ઉપાધિ તો એવી થઈ છે કે આપણા જેવા મૂર્ખ માણસો પણ મૂંઝાઈ ગયા છે. હબુજી બોલ્યા, આવું અંધેર ન ચાલે. એ બ્રાહ્મણને ઇનામ તો આપવું જ પડે. એને આખી કવિતા અમારા નામની બનાવી દીધી. એને ઇનામ આપવાનો રસ્તો તમારે જ શોધી કાઢવો પડશે. જો નહીં શોધો તો ખચાક. ગબુજી ગભરાયા. ગબુજીએ કહ્યું, મારું ડોકું ખચાક ન કરશો. ઇનામની આ ઉપાધિ કાણા પંડિતે ઊભી કરેલી છે, તેથી જો ખચાક કરવું હોય તો એમનું જ ડોકું કાપજો. હબુજીએ કહ્યું, વાહ, એ વાત તમે બરાબર કહી. કાણા પંડિતને બોલાવો. સેવકો દોડ્યા, કાણા પંડિતને બોલાવીને લાવ્યા. કાણા પંડિત આવ્યા. રાજાજીએ તેમને પ્રણામ કર્યા. બીજા રાજાઓને ત્યાં એવો કાયદો હતો કે આવનાર માણસ રાજાજીને પ્રણામ કરે, પણ હબુજીનો કાયદો તેથી ઊંધો હતો. અહીં રાજાજી પોતે આવનારાઓને પ્રણામ કરતા હતા. કાણા પંડિત બોલ્યા, શી વાત છે મહારાજ? હબુજીએ કહ્યું, પેલા બ્રાહ્મણ કવિએ ઇનામ લેવાની ના પાડી છે. આવું બની શકે નહીં. ગમે તેમ કરીને પણ તેમને ઇનામ તો દેવું જ પડે, નહીં તો તમારું ડોકું ખચાક થઈ જાય. કાણા પંડિત હવે ચિંતામાં પડ્યા. આ તો ધર્મ કરતા ધાડ પડી. બ્રાહ્મણનું ડોકું બચાવવા નીકળ્યા તો પોતાનું જ ડોકું જાય તેવો તાલ થઈ ગયો. કાણા પંડિત શાણા પંડિત પણ હતા. તે બોલ્યા, બ્રાહ્મણની કવિતા નાની હતી અને તમે હાથી જેવું મોટું ઇનામ આપો, તેથી તેમને ના પાડી હશે. તેને બદલે સોના મોરનું ઇનામ આપો તો તે કદાચ લે પણ ખરા. હબુજીએ કહ્યું, એ ઇનામ ન લે તો અમારી આબરૂ જાય. કોઈ રસ્તો એવો બતાવો કે તેમને ઇનામ લેવું જ પડે. કાણા પંડિતે એમની એકની એક આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરીને કાણા પંડિત વિચાર કરવા લાગ્યા. થોડી વાર પછી કાણા પંડિતે આંખ ખોલી. કાણા પંડિતે કહ્યું, એક રસ્તો છે. હબુજી રાજાએ કહ્યું, ઝટ બતાવો. અમને અને ગબુજીને આ વાતને લીધે ઊંઘ નથી આવતી. કાણા પંડિત બોલ્યા, તમે એક સાકર ટેટી મંગાવો. હબુજીએ કહ્યું, મંગાવીએ. સાકર ટેટીની આખી વાડી મંગાવીએ. કાણા પંડિત બોલ્યા, ના, કવિતા એક હતી એટલે સાકર ટેટી પણ એક જ મંગાવો.
પણ એ સાકર ટેટીની એક ડગરી કાઢી નાખીને તેમાં સોના મહોરો ભરો અને એ ટેટી બ્રાહ્મણને દાનમાં આપો. હબુજીએ કહ્યું, વાહ વાહ, કાણા પંડિતે મજાનો રસ્તો કાઢ્યો. જેવી મીઠી કવિતા તેવું જ મીઠું સાકર ટેટીનું ઇનામ. હબુજીએ સાકર ટેટી મંગાવી. સાકર ટેટીની ડગરી કાઢીને અંદર પોલાણ કર્યું અને એ પોલાણમાં ભરી સોના મહોરો. પછી દાસ પાસે એ ટેટી બ્રાહ્મણને ત્યાં મોકલાવી દીધી. આ બાજુ બ્રાહ્મણને ત્યાં નવો તાલ હતો. રાજાજીની સભામાં બ્રાહ્મણ ઘેર ગયો. બ્રાહ્મણીએ કહ્યું, લાવો ઇનામ. બ્રાહ્મણે કહ્યું, જોઈ તારી વાત ને જોયું એ ગાંડા રાજાનું ઇનામ. હવે ફરી કદીએ રાજાની સભામાં જવું નથી. બ્રાહ્મણી બોલી, એવી શી વાત બની છે? તમે કવિતા બોલ્યા હતા? બ્રાહ્મણે કહ્યું, હા, હું મજાની કવિતા બોલ્યો હતો. હજી સુધી કોઈ કવિએ કવિતા ના કહી હોય તેવી કવિતા મેં કહી. પણ એ હબુજીના બચ્ચાએ શું ઇનામ દેવાની વાત કરી છે તેની ખબર છે? બ્રાહ્મણીએ કહ્યું, શું ઇનામ દેતા હતા? બ્રાહ્મણે કહ્યું, ખચાક. બ્રાહ્મણી નવાઈ પામી ગઈ. એ બોલી, આવું ઇનામ તો આજે પહેલી વાર જ સાંભળ્યું છે. ખચાક શું? બ્રાહ્મણે કહ્યું, ખચાક એટલે તલવારથી અમારું ડોકું ખચાક. બ્રાહ્મણીએ કહ્યું, પછી શું થયું? બ્રાહ્મણે કહ્યું, આપણા કાણા પંડિત વચમાં પડ્યા. અમારી કવિતાનો અર્થ રાજાજીને સમજાવ્યો ત્યારે રાજાના બચ્ચાએ અમને એક હાથી ઇનામમાં દીધો. બ્રાહ્મણી બોલી, અધધ, હાથી ઇનામમાં આપ્યો? એ હાથી ક્યાં છે? બ્રાહ્મણે કહ્યું, એ હાથી અમે નથી લાવ્યા. આપણે તો અહીં ખાવાના વખા છે. એક ઉંદર પાડ્યો હોય તો તેને ખવડાવવાનું તો ગજુ નથી, ત્યાં હાથીને શું કરીએ? છેવટે અમે ઇનામની ના પાડીને પાછા આવતા રહ્યા. બ્રાહ્મણી આ સાંભળીને નારાજ થઈ અને કહ્યું, તમે ખોટું કર્યું. હાથીને લેતા આવ્યા હોત તો બીજું તો ઠીક, પણ છોકરાઓને બે ઘડી રમવા તો થાત. આ વખતે જ રાજાજીનો માણસ આવ્યો. માણસના હાથમાં એક સાકર ટેટી હતી. તે બ્રાહ્મણીને આપતા હબુજીનો ચાકર બોલ્યો, રાજાજીએ આ ઇનામ મોકલ્યું છે. કહ્યું છે કે બ્રાહ્મણ જો ઇનામ ન સ્વીકારે તો ખચાક દઈએ. બ્રાહ્મણ બોલ્યો, સમજી ગયો, લાવો જટ ઇનામની ટેટી. ચાકર સાકર ટેટી મૂકીને ગયો. બ્રાહ્મણે બીજો નિશાસો નાખ્યો. બ્રાહ્મણે કહ્યું, આ રાજા પણ ખરો છે. ઇનામ આપ્યું તો આપીને સાકર ટેટીનું આપ્યું. બ્રાહ્મણી બોલી, સાકર ટેટીથી કઈ પેટ ભરાય? તમે જાઓ અને આ ટેટીને વેચી દઈને જે કંઈ મળે તેનો લોટ લઈ આવો. બ્રાહ્મણ નિશાસો નાખીને ઊભો થયો. સાકર ટેટી લઈ બજારમાં ગયો. બજારમાં એક શેઠની દુકાન હતી. શેઠ દુકાને બેઠા બેઠા ગ્રાહકોને સામાન જોખી આપતા હતા. બ્રાહ્મણ ત્યાં થઈને નીકળ્યો. નગર શેઠની નજર બ્રાહ્મણ ઉપર પડી એટલે શેઠે કહ્યું, આવો આવો મહારાજ આવો. હમણાં કેમ કઈ લઈ જતા નથી? હમણાં આ સાકર ટેટી બજારમાં વેચું છું અને જે કંઈ હાથ આવે તેનો લોટ ખરીદી લાવું છું. શેઠે કહ્યું, ઓહો, એમાં ધક્કો ખાવાની જરૂર નથી. ટેટી ભારોભાર અમે જ તમને લોટ આપીએ છીએ. બ્રાહ્મણે કહ્યું, વાહ, એથી વળી રૂડું શું? લ્યો આ ટેટીને લાવો લોટ. શેઠે ત્રાજવામાં એક બાજુ ટેટી મૂકીને બીજી બાજુ લોટ જોખ્યો. જોગતા જોગતા શેઠ આભાજ બની ગયા. ઓતારી, આ તો વળી નવાઈની ટેટી છે. દેખાય છે નાની, પણ 5 શેર જેટલો લોટ લઈ ગઈ. પણ હા, શેઠે સોદો કર્યો હતો તેથી ના તો હવે કહેવાય નહીં. બ્રાહ્મણને લોટ આપીને શેઠે વિદાય કર્યો. પછી શેઠ વિચારમાં પડ્યા. શેઠે વિચાર્યું કે મારી આ ટેટી વળી નવાઈની છે. દેખાય છે આટલી અમથી, પણ વજનમાં ભારે છે. દુનિયામાં આવી નવાઈની ટેટી તો ક્યાંય ન જોઈ. આવો વિચાર કરતા શેઠના મનમાં એક વાત જાગી. શેઠને થયું કે આ તો ઉત્તમ ફળ કહેવાય. ધરતીનો કસ ખેંચીને ટેટી આવી વજનદાર થઈ છે, તેથી તેમાં મીઠાશ ઘણી હશે. આવી ટેટી રાજાજીને આપીએ તો રાજાજી રાજી થઈ જાય. હબુજી રાજા તો પાછા છે ગાંડા. જો રાજી થાય તો આખું ગામ પણ ઇનામમાં આપી દે. શેઠ ઊભા થયા. ગુમાસ્તાને દુકાન સોંપી ટેટી લઈને સભામાં ગયા. હબુજી રાજા તે વખતે આનંદમાં હતા. બ્રાહ્મણને ઇનામની ટેટી લીધી તેથી મોટી મૂંઝવણ દૂર થઈ ગઈ. રાજાજી મૂછોમાં મરક મરક હસતા હતા. ગબુજી પ્રધાન સામે જોઈને મોં મલકાવતા હતા. એવામાં જ શેઠ સાકર ટેટી લઈને સભામાં પહોંચ્યા. હબુજી રાજાના પગમાં ટેટી મૂકી દીધી. ટેટી ઉપર નજર પડી કે હબુજી રાજા ચમક્યા. હબુજી ચમક્યા એટલે ગબુજી પણ ચમક્યા. હબુજીએ કહ્યું, ઓતાય,
ગબુજી બોલ્યા, જો થઈ છે, મારી બેટી ટેટી પાછી અહીં ને અહીં જ આવી. હબુજીએ ટેટી ઊંચકી. ટેટીમાંથી ડગડી કાઢીને ટેટીને ઊંધી વાળી કે અંદરથી ટપાક ટપાક કરતી સોના મોહરો પડી. શેઠ આભા થઈને જોઈ રહ્યા અને વિચાર્યું કે આ શો ચમત્કાર! મોહરો વાળી ટેટી તો આ પહેલી વખત જ જોઈ. હબુજીએ કહ્યું, શેઠ, આ ટેટી ક્યાંથી લીધી? શેઠે કહ્યું, એક ગરીબ બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણને ખાવાના એ વખા છે. બ્રાહ્મણ ટેટી લઈને બજારમાં વેચવા જતો હતો, તેની પાસેથી અમે એ ખરીદી લીધી અને તમને ભેટ આપી. હબુજીએ કહ્યું, ગબુજીએ કહ્યું, જી. હબુજી બોલ્યા, આ શેઠે આપણી યોજનાને ઊંધી વાળી દીધી. કાણા પંડિતે મહા મુશ્કેલીએ આપણને રસ્તો બતાવ્યો હતો, શેઠે એમાં ગોટાળો કર્યો. આવું આપણા રાજ્યમાં ન ચાલે. ગબુજીએ કહ્યું, જરાય ન ચાલે. હબુજી બોલ્યા, એના ઉપર ઊંધું ગધેડું બેસાડીને શહેરમાં ફેરવો. શેઠ ફફડી ગયા. કાણા પંડિત માડ વચમાં પડ્યા ત્યારે શેઠનો છુટકારો થયો. હબુજી રાજા પાછા ઉપાધિમાં આવી ગયા. બ્રાહ્મણને ઇનામ મોકલાવ્યું હતું તે પાછું આવ્યું. હવે શું કરવું? બ્રાહ્મણને ઇનામ કઈ રીતે આપવું? હબુજીએ કહ્યું, પંડિતજી, આ તો ભારે થઈ. તમારા કહેવા પ્રમાણે અમે પેલા બ્રાહ્મણને ઇનામ તો આપ્યું, પણ એ ઇનામ પાછું આવ્યું છે. સાકર ટેટી આડીઅવડી ફરીને પાછી અમારી પાસે જ આવી. હવે બીજો રસ્તો બતાવો. કાણા પંડિતે કહ્યું, સોના મોહરની થેલી ભરો. હબુજીએ કહ્યું, ગબુજી, સોના મોહરોની થેલી ભરો. બાજુમાં જ ખજાનચી ઊભો હતો. ગબુજીએ કહ્યું, ખજાનચી, સોના મોહરોથી ભરેલી થેલી ભરો. ખજાનચીએ થેલી ભરીને પ્રધાનજીને આપી. પ્રધાનજીએ રાજાજીને આપી. રાજાજીએ પંડિતજીને આપી. રાજાજી બોલ્યા, આ થેલી ભરાઈ હવે? કાણા પંડિતે કહ્યું, હવે રાત પડે એટલે આપ આ થેલી લઈને બ્રાહ્મણના ઘર પાસે જજો. આ થેલી એના બારણા પાસે મૂકીને પાછા આવતા રહેજો. બ્રાહ્મણ સવારના પહોરમાં નદીએ નાવા જાય. એ નાવા જશે તે વખતે બારણું ખોલશે અને બારણું ખોલે એટલે થેલી નજરે પડશે. બસ પછી આપણો સવાલ ઉકલી જશે. રાજાજીને આ વાત ગમી ગઈ. મધરાતે સોના મોહરોની થેલી લઈને રાજાજી અને પ્રધાનજી બ્રાહ્મણના ઘર પાસે ગયા. જઈને બારણા પાસે થેલી મૂકી દીધી. થેલી મૂકીને આવ્યા પાછા. હબુજીએ કહ્યું, ગબુજી, આ વખતે તો આપણી મૂંઝવણ ગઈ જ સમજજો. સવારે બ્રાહ્મણ જેવું બારણું ખોલશે કે એની નજરે થેલી પડશે. બસ પછી તો થેલી લઈને એ ઘરમાં મૂકી દેશે. ગબુજીએ કહ્યું, કાણા પંડિતે યુક્તિ સરસ બતાવી છે. આ વખતે આપણું કામ થઈ જ જવાનું. હબુજી અને ગબુજી રાજી થતા મહેલે ગયા. આ બાજુ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આ મોહરોની થેલીની તો ખબર જ નથી. એમને તો એમ જ છે કે રાજાજીએ ઇનામ આપ્યું જ નથી અને હવે આપણા માટે આવકનું કોઈ જ સાધન નથી, તેથી ભૂખે જ મરવું પડશે. બ્રાહ્મણીએ કહ્યું, આપણા ઘરમાં અનાજ બિલકુલ નથી. કાલે જો તમે માગી નહીં લાવો તે આપણે ભૂખે જ મરવું પડશે. બ્રાહ્મણે કહ્યું, પણ આ મૂર્ખાઓના ગામમાં કોઈ કઈ આપતુંય નથી. અહીં તો લૂલા, લંગડા અને આંધ્રાને જ લોકો દાન આપે છે. બ્રાહ્મણી બોલી, તો તમે આંધ્રા બની જાઓ. બ્રાહ્મણે કહ્યું, એ વાત ન બને. એમ અમે કઈ આંખો ફોડી ન નાખીએ. બ્રાહ્મણી હસી પડી. બ્રાહ્મણી બોલી, અરે પંડિત, તમે તો રહ્યા એવા ને એવા જ. દુનિયામાં ઢોંગી માણસો વધારે ફાવે છે. જ્ઞાન ન હોય તે બડા જ્ઞાની હોવાનો ડોર કરે છે અને ધનનું પૂંછડું કયું છે તે ન જાણતો હોય તે પોતે ધાર્મિક છે એવું બતાવવાનો ઢોંગ કરે છે. આપણી અંધેરી નગરીમાં તો વળી ઢોંગી લોકો વધારે ફાવે છે. તમે પણ ઢોંગ કરો. આંધ્રા ન હોવા છતાં આંધ્રા બની જાઓ. બ્રાહ્મણે કહ્યું, હા, એ વાત ખરી. કાલથી અમે પણ આંધ્રા બનીશું. લોકો દાન આપશે તેથી આપણને પછી કઈ ચિંતા નહીં રહે. આમ નક્કી કરીને બ્રાહ્મણ ઊંઘ્યો. સવાર પડી. બ્રાહ્મણને એક નિયમ હતો. આ નિયમ કેટલાય વર્ષોથી ચાલતો આવ્યો. સવારમાં બ્રાહ્મણ ઘણો વહેલો ઉઠી જતો. નદીએ જઈ નાઈ ધોઈને સૂરજ ઉગે તે પહેલા તો પાછો આવી જતો હતો. બીજે દિવસે સવારે બ્રાહ્મણ રોજના નિયમ પ્રમાણે ઉઠ્યો. નદીએ નાવા ચાલ્યો. પણ બારણું ઉગાડતા જ કાલની વાત યાદ આવી. બ્રાહ્મણને થયું કે આજે આપણે આંધ્રા થવાનો ઢોંગ કરવાનો છે તો લાવો જરા આંધ્રા બની જોઈએ. આંખો વિનાના લોકો કેવી રીતે ચાલતા હશે તેને મહાવરો કરી લઈએ. બ્રાહ્મણે આંખો બંધ રાખીને જ બારણું ખોલ્યું. સાથે લાકડી હતી. તેને આંધ્રાની જેમ જ ઠપકારતો બ્રાહ્મણ આંખો બંધ રાખીને ચાલ્યો. પેલી થેલી તો નજરે પડી જ નહીં.
બ્રાહ્મણ થોડો દૂર ગયો કે ભીત સાથે અથડાયો. લાકડી હાથમાંથી છૂટી ગઈ. બ્રાહ્મણ ગબડી પડ્યો. બ્રાહ્મણને જાજુ વાગ્યું નહીં. પડ્યો તેવો જ મનમાં બ્રાહ્મણીને બે ચાર ગાળો પણ દીધી કે આવો ઢોંગ કરવાનું એણે કહ્યું હતું. ખોટો ઢોંગ લોબો સમય ચાલે નહીં. છેવટે આવું જ થાય. લાકડી લઈને બ્રાહ્મણ લંગડાતો નાવા ચાલ્યો ગયો. થેલી ત્યાં જ પડી હતી. થોડી વાર પછી બ્રાહ્મણી જાગી. બારણું ઉગાડીને બહાર આવી. આ વખતે એક વાત બની. હબુજી રાજાની રાજકુંવરીની વરસગાંઠ હતી. આ દિવસે વેચવા માટે રાજાજીએ સાકર મંગાવી હતી. વેપારીના માણસો આ સાકરની થેલીઓ લઈને જતા હતા. બ્રાહ્મણીએ બારણું ઉગાડ્યું. એ જ ઘડીએ એની નજર બારણામાં પડેલી પેલી થેલી ઉપર પડી. બ્રાહ્મણીના મનમાં કે આ લોકો થેલીઓ લઈ જાય છે, તેમાંની આ એક થેલી નીચે પડી ગઈ છે. બ્રાહ્મણી બૂમ પાડીને બોલી, એ ભાઈ, આ તમારી થેલી પડી ગઈ છે. વેપારીના મનમાં પણ એમ કે આપણી કોઈ થેલી પડી ગઈ હશે. તેણે વળી નોકરને ધમકાવ્યો. વેપારીએ કહ્યું, બેવકૂફના બચ્ચા, આવું જ ભાન રાખે છે ને? આ તો ઠીક છે કે આ બેન ભલા છે, તેથી આપણું ધ્યાન ખેંચ્યું, નહીં તો આપણી થેલી ગઈ જ હોત ને. ચાલ જટ થેલી લાવીને ટોપલામાં મૂકી દે. નોકરે જઈને થેલીને બીજી થેલીઓ સાથે ટોપલામાં મૂકી દીધી. વેપારી મહેલમાં પહોંચ્યો. ત્યાં જઈને થેલીઓ આપી. હબુજી રાજાને તો આ વાતની કઈ ખબર જ નહીં. સવારમાં હબુજીએ સભા ભરી. કુંવરીની વરસગાંઠ હતી, તેથી કુંવરી પણ સભામાં આવ્યા હતા. સભા શરૂ થઈ એટલે રાજાજીએ સાકરની થેલીઓ મંગાવીને ગરીબ લોકોને સાકર વેચવા માંડી. 3 થેલીઓમાંથી સાકર નીકળી. ચોથી થેલી ખોલી ત્યાં અંદરથી નીકળી સોનામહોર. હબુજીનું મોં પહોળું થઈ ગયું. ગબુજી બાઘા જેવા બની ગયા. હબુજીએ કહ્યું, ગબુજી. ગબુજીએ કહ્યું, જી. હબુજી બોલ્યા, આ થેલીને ઓળખી? ગબુજીએ કહ્યું, ઓળખી, આ તો પેલી જ થેલી. હબુજીએ કહ્યું, ફરી પાછું ઇનામ પાછું આવ્યું. હવે તમારું જ ડોકું ખચાક. ગબુજીએ કહ્યું, અમારો વાંક નથી. વાંક આ સાકરવાળા વેપારીનો છે. તેણે જેની થેલીઓ ભેગી આ થેલી ગોઠવી દીધી છે. ખચાક કરવું હોય તો તેના ડોકાને કરો. હબુજી રાજાએ વેપારીને બોલાવ્યો. રાજાજીએ કહ્યું, તું આ થેલી ક્યાંથી લાવ્યો તે સાચું કે, અને નહીં તો ખચાક. વેપારી ગભરાયો. સાકરની થેલીઓ ભેગી આ થેલી ક્યાંથી આવી ગઈ તેને તે ન સમજાવ્યું. છેવટે મગજમાં વાત ઉતરી. વેપારીએ કહ્યું, સવારમાં અમે સાકર લઈને આવતા હતા, ત્યાં જ એક બાઈએ બૂમ પાડી કે આ થેલી પડી ગઈ છે, તે લઈ લ્યો. અમને એમ કે અમારી થેલી જ પડી ગઈ હશે, તેથી અમે થેલી લઈ લીધી. હબુજી રાજાએ કહ્યું, હવે અમારાથી ધીરજ રાખી શકાતી નથી ગબુજી. ગબુજીએ કહ્યું, જી રાજાજી. હબુજી બોલ્યા, એ બ્રાહ્મણનો બચ્ચો એના મનમાં સમજે છે શું? એને આપણે એમ છટકવા નહીં દઈએ. તમે વધારે સાકર ટેટીમાં 1000 મોહરો ભરાવો. આ થેલીમાં બીજી 1000 ભરાવો અને પછી એ બ્રાહ્મણના બચ્ચાને પકડી લાવો. ગબુજી દોડ્યા. મોહરોની સાકર ટેટી તૈયાર કરાવી. થેલીમાં બીજી 1000 મોહરો ભરાવી અને પછી બ્રાહ્મણને પકડી લાવવા સૈનિકો મોકલ્યા. આ બાજુ બ્રાહ્મણ તો માથે હાથ દઈને બેઠો છે. ઘરમાં અનાજ નથી અને આંધળા થવાનો ઢોંગ પણ થઈ શકે તેમ નથી. શું ખાવું તે જ સવાલ છે. બ્રાહ્મણ માથે હાથ દઈને બેઠો છે. સામે બ્રાહ્મણી રડવા જેવી થઈને બેઠી છે. એવામાં જ રાજાના સૈનિકો ત્યાં પહોંચી ગયા. જઈને બ્રાહ્મણને પકડ્યો. બ્રાહ્મણે કહ્યું, અરે પણ છે શું? કઈ વાક નથી, કઈ ગુનો નથી, તો એ આમ કા કરો છો? સૈનિકોએ કહ્યું, એ વાતમાં અમે કઈ ન જાણીએ. રાજાજીનો હુકમ છે એટલે તમને પકડી જવા જ પડશે. બ્રાહ્મણી રડતી કકરતી રહી અને સૈનિકો બ્રાહ્મણને પકડી ગયા. લઈ જઈને હબુજી રાજાની સામે ખડો કરી દીધો. બ્રાહ્મણ તો બિચારો થરથર ધ્રુજતો હતો. એ બોલ્યો, અમારો નથી કઈ વાંક કે નથી કોઈ ગુનો. હબુજીએ કહ્યું, વાંક નથી કેમ? ઘણો વાંક છે અને ઘણો ગુનો છે. બંને વખત અમે તમને ઇનામો આપ્યા, પણ તમે તે લીધા જ નહીં. હવે જો ના પાડશો તો અમે ડોકું ખચાક જ કરી નાખીશું. બ્રાહ્મણે કહ્યું, એવું હોય તો આપો ઇનામ, પણ માથું ખચાક ના કરશો. હબુજીએ ઈશારો કર્યો એટલે ગબુજીએ બ્રાહ્મણના હાથમાં પેલી સાકર ટેટીઓ મૂકી દીધી. હબુજીએ કહ્યું, બેવકૂફના બચ્ચા, આ ટેટીઓમાં સોના મોહરો ભરેલી છે. તેથી જો કોઈને વેચીશ તો ઠાર કરીશું. બ્રાહ્મણે કહ્યું, નહીં વેચું ભાઈ સાહેબ. હબુજીએ ઈશારો કર્યો
એટલે ગબુજીએ વળી બ્રાહ્મણના હાથમાં મવડોની થેલી મૂકી. હબુજીએ કહ્યું, આ થેલીને અમે કાલે તમારા બારણા પાસે મુકાવી હતી. તેને તમારી બ્રાહ્મણીએ સાકરવાળાને આપી. હવે જો એવું કરશો તો ડોકું જ કાપી નાખીશું. બ્રાહ્મણે કહ્યું, નહીં કરું ભાઈ સાહેબ. હબુજીએ કહ્યું, તો હવે જાઓ. બ્રાહ્મણ હરખાતો ઘેર આવ્યો. બ્રાહ્મણીને કહ્યું, હવે આપણી ચિંતા ગઈ. હબુજી રાજા કી જય બોલાવો. બ્રાહ્મણીને પછી કઈ ચિંતા રહી નહીં. ખાધું પીધું ને મોજ કરી. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? મજા આવી ને? દોસ્તો, જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.